તો કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આજથી મુખ્યમંત્રીએ આ અભિયાનની શરૂઆત કરાવી અને સાથે જ કહ્યું કે દરેક પક્ષીનો જીવ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઉત્તરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓ માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ કરુણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો। કોઈ પક્ષી જીવ ન ગુમાવે તેવો કરુણા અભિયાનનો ઉદ્દેશ્ય। વાઇલ્ડ લાઇફ કેર પરથી કરુણા અભિયાનની શરૂઆત કરાઈ। શહેરના 20થી વધુ સ્થળે જીવદયા કેમ્પ શરૂ કરાયા છે। ઉત્તરાયણ પર્વ પર કોઈ પણ પક્ષી જો ઇજાગ્રસ્ત થાય તો તાત્કાલિક જ તેમની સારવાર કરવામાં આવે તે ઉદ્દેશ્યથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો અને કોઈ પણ પક્ષી જીવ ન ગુમાવે તે જ ઉદ્દેશ્ય છે આ અભિયાનનો। વાઇલ્ડ લાઇફ કેર પરથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। તમામ લોકોને પણ તેમાં સહભાગી થવા માટે અપીલ કરાઈ રહી છે। જે પણ પક્ષી કોઈ વ્યક્તિને દેખાય તો તે પક્ષીની સારવાર માટે આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરાઈ છે। આજે માનનીય મુખ્યમંत्री श्री द्वारा करुणा अभियान 2024 में लॉन्चिंग करवामां आवेल छे। आ प्रोग्राम में खास करीने जो इंजोर्ड थाय छे बर्ड्स एमने ट्रीटमेंट करीए छीए अने पछी रिलीज करीए छीए। आ प्रोग्राम में लगभग 800 वेटनरी डॉक्टर्स शामिल छे जो एनिमल हस्बेंडरीना जुदा जुदा जग्याओ जुदा जुदा शहरों में आ कार्यक्रम थई रह्या छे त्यां भाग लई रह्या छे। साथोसाथ राज्यना घणा एनजीओ आमां भाग लई रह्या छे, विद्यार्थीओ पण भाग लई रह्या छे अने आ कार्यक्रम खूब सफल दिनोदिन खूब सफल थई रह्या छे तेवुं हुं जोई रह्या छुं।